સિંગવડ તાલુકાના પીપળિયા ગામની રહેવાસી અને તોરણી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીની શાળામાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી। શાળા છૂટ્યા બાદ પણ બાળકી ઘરે નહીં પહોંચતા બાળકીના ઘરવાળાઓએ તપાસ હાથ ધરી હતી। બાળકીની તપાસ દરમિયાન બાળકી શાળાના કમ્પાઉન્ડમાં જ બેભાન અવસ્થામાં મળી આવી હતી। બાળકીને સારવાર અર્થે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવી। લીમખેડા દવાખાને પહોંચતા બાળકીને ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવી। શાળાના કમ્પાઉન્ડમાં જ બાળકીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા જિલ્લા પોલીસ વડા મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા। મોડી રાત સુધી પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ હાથ ધરી। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। રણધીકપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ પોલીસે શું દાખલ કરવામાં આવશે? હાલ પોલીસ દ્વારા અકસ્માત મત ઈડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્યારે કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે, સર? જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે।